મિત્રો, શું તમને ખબર છે શ્રી કૃષ્ણએ કંસનો વધ કેવી રીતે કર્યો? આજે આપણે જાણીશું શ્રી કૃષ્ણ અને કંસ વચ્ચેના યુદ્ધની સંપૂર્ણ કથા। તે પહેલા અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સૌપ્રથમ ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવી જ રસપ્રદ કથા તમારી પાસે સૌપ્રથમ પહોંચે। મથુરાના રાજા કંસ ખૂબ જ ક્રૂર અને નિર્દયી હતો। એક દિવસ આકાશવાણી થઈ, હે કંસ, તારી બહેન દેવકીનો 8મો પુત્ર તારો મૃત્યુનું કારણ બનશે। આ સાંભળતા જ કંસ ડરી ગયો। તેણે પોતાની બહેન અને દેવકીને વાસુદેવને કારાગૃહમાં બંધ કરી દીધા। દેવકીના 7મા સંતાનોને કંસે નિર્દયતાથી મારી નાખ્યા, પણ 8મો પુત્ર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા। કૃષ્ણના જન્મ પછી વાસુદેવજીને તેમને ગોકુળમાં નંદબાવાના ઘરે મૂકી આવ્યા। ગોકુળમાં શ્રી કૃષ્ણ ધીમે ધીમે મોટા થતા ગયા। બાળપણથી જ તેમણે ઘણા રાક્ષસોનો સંહાર કર્યો। જ્યારે કંસને ખબર પડી કે શ્રી કૃષ્ણ જીવિત છે ત્યારે તેનો ભય વધુ વધી ગયો। કંસે એક ચાલ ચલી। તેણે અક્રૂરજીને ગોકુળમાં મોકલ્યા અને કહ્યું, કૃષ્ણ અને બલરામને મથુરા લઈ આવો। કૃષ્ણને બધું જાણતા હતા। તેમને ખબર હતી કે હવે અધર્મના અંતનો સમય આવી ગયો છે। કૃષ્ણ અને બલરામ મથુરા પહોંચ્યા। આખી મથુરા તેમને દર્શન માટે ઉમટી પડી। હવે કંસ ખૂબ જ ડરી ગયો। ક્રોધમાં આવી તેણે સૈનિકોને આદેશ આપ્યો, આ બંનેને તરત જ પકડી લો। પણ એટલા જમાં ભગવાન શ્રી કૃષ્ણ વીજળીની ઝડપે કંસના સિંહાસન તરફ દોડ્યા। કંસ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ હવે તેનો અંત નિશ્ચિત હતો અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો। એ ક્ષણેથી મથુરાને અત્યાચારથી મુક્તિ મળી ગઈ। કંસનો અંત માત્ર એક રાક્ષસની મૃત્યુ ન હતો, એ અધર્મના પર ધર્મની જીત હતી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલતા। જય શ્રી કૃષ્ણ।